નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। નેત્રંગ તાલુકામાં રોયલ્ટી ચોરી કરીને ખનીજનું વહન કરતી 5 જેટલી ટ્રકોને મામલેદારે ઝડપી લઈને કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નેત્રંગ પંથકમાં છેલ્લા કેટલાક વખતથી બેફામપણે વહીવટીતંત્ર की ऐसी तेसी वाળી નીતિ તેમજ રાજકીય આકાઓના આશીર્વાદથી બેફામ રોયલ્ટી ચોરી કરવામાં આવી રહી છે, જેમાં સફેદ રેતીનો કારોબાર કાળે કળાએ ખીલી ઉઠ્યો છે। ત્યારે ગતરોજ નેત્રંગ વહીવટીતંત્ર સજાગ બનતા નેત્રંગ મામલેદાર રીતેશ બી પોકાણી તેમજ તેમની ટીમ થકી ચેકિંગ હાથ ધરવામાં આવતા 5 જેટલી ટ્રકો રેતી માટી કપચીની રોયલ્ટી ભર્યા વગરની ઝડપી પાડી હતી, જેમાં અંદાજે 4,12,500 બીજી ટ્રકમાં 7 લાખ રૂપિયાનો તેમજ 5 લાખ રૂપિયા તેમ મળી કુલ 25,25,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। 6,06,71,100 રૂપિયાના મુદ્દામાલ મામલતદારે કબજે કરી હતી અને કચેરીના કમ્પાઉન્ડમાં મૂકી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વાલિયા તાલુકાના વાંદરિયા ગામ ખાતે ઇકો ગાડી હટાવવા મામલે એક જ કોમના બે જૂથો વચ્ચે મારામારી થતા ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી છે। વાલિયા તાલુકાના વાંદરિયા ગામે ઇકો ગાડી હટાવવા મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા બે લોકોને ઈજા પહોંચી હતી। મારામારી અંગે વાલિયા પોલીસે સામસામે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે। વાલિયા તાલુકાના વાંદરિયા ગામના નિશા ફળિયામાં રહેતા પ્રતિક યોગેશ વસાવા ગત તારીખ 17ના રોજ સાંજના 7:30 વાગ્યાના અરસામાં પ્રતિકના કાકા ચોર આમલામાં રહેતા દીપકભાઈ વસાવાને ઇકો ગાડી લઈને આવ્યા હતા, જે ઇકો ગાડી અચાનક બંધ પડી જતા ઇકો ગાડીને ભત્રીજા સહિત તેના મિત્રો ધક્કા મારતા હતા। તે વેળા ગામના રવિન્દ્ર રૂપજી વસાવાને તેની પત્ની સામે આવી રસ્તો ખુલ્લો કરી આપો તેમ કહેતા માથાકૂટ થઈ હતી। ત્યારબાદ રવિન્દ્ર ત્યાંથી જતો રહ્યો હતો। તે બાદ રાત અલ્પેશ ચંદ્રકાંત વસાવા, શૈલેષ દીપસિંહ વસાવા, અંકિત શાંતિ વસાવા, સુરેશ મંગા વસાવા પ્રતિકના ઘર આવી તેના પિતા અને કાકાને અપશબ્દો ઉચ્ચારી અલ્પેશ વસાવાએ તમે મારા કાકાને બાઇક પર લઈ જવા માટે રસ્તો કેમ ન આપતા હતા તેમ કહી અલ્પેશ વસાવાએ ગાળો બોલી આપણી ગ્રામ પંચાયતની ચૂંટણી જીતીને તો બતાવજો તેમ કહી અલ્પેશ વસાવાએ પ્રતિક વસાવાને પથ્થર મારતા તેને ઈજા પહોંચી। ત્યારબાદ નજીકના મોબાઈલમાં વિડીયો ઉતારી રહેલા યુવાને શૈલેષ દીપસિંહ વસાવાએ પથ્થર મારતા ફોનમાં વાગી જતા મોબાઈલ બ્લાસ્ટ થઈ તૂટ્યો હતો। જ્યારે સામે પક્ષે રવિન્દ્ર રૂપજી વસાવાએ નોંધાયેલી ફરિયાદ અનુસાર પોતાના પત્ની સાથે મજૂરીના રૂપિયા આપી પરત ફરતા તે સમયે નિશા ફળિયામાં ઇકો ગાડી માર્ગ પર હોય તેને હટાવવાનું કહેતા યોગેશ અમરસિંહ વસાવા, શૈલેષ અમરસિંહ વસાવા, દીપક ચંપક વસાવા સહિત રાજુ જયંતિ વસાવાએ દંપતી સાથે ઝઘડો કરી માર માર્યો હતો। આ બનાવ અંગે બંને ઈજા પહોંચી હતી, જેને પગલે તાત્કાલિક સારવાર ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। બનાવ અંગે વાલિયા પોલીસે સામસામે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે। પ્રતિક મારા કાકા ચોરામલેથી ઘરે આવતા હતા અમારા તારે એમના ગાડીમાંથી પેટ્રોલ પૂરું થઈ ગયું હતું। ગાડી રસ્તામાં બગડી ગયેલી, પછી મને બોલાવીને ધક્કો મારીને સાઈડ પર ગાડી લીધી। એટલામાં રવિન્દ્ર રૂપજી આવ્યા, પછી એમણે કીધું કે ગાડી રસ્તામાંથી હટાવો। તે મારા કાકાએ કીધું કે ગાડી રસ્તો તો ખુલ્લો જ છે, જતા રહો ને તે કે ગાળો એમ પછી આવીને મહામારી ગાળો બોલતા હતા। પછી એમના વાઈફને સમજાવ્યું કે કંઈ નહીં મારી ભૂલથી કે કંઈ નહીં કે તમે જવા દો એમ કે તમારા હસબન્ડ પીધેલા છે એવું કીધું। ત્યારે પછી આવીને તેમ પેલો રવિન્દ્ર રૂપજી વધારે બોલવા માંગ્યો હતો। તને કઈ જગ્યાએ મને હમણાં હાલમાં માથામાં જ વાગેલું છે। ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે સિલિકા પ્લાન્ટમાંથી પ્રદૂષિત પાણી નદીમાં વહેતું કરતા સિલિકા પ્લાન્ટને જીપીસીબીએ નોટિસ ફટકારી છે। ઝઘડિયા તાલુકામાં આવેલા રાણીપુરા ગામ નજીક શિવ એન્ટરપ્રાઇઝ થકી નજીકની ખાડીમાં પ્રદૂષિત પાણી છોડતી હોવાની વાત બહાર આવતા અંકલેશ્વર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ દોડતા થયા હતા। જરૂરી તપાસ કરી આ મુદ્દે સિલિકા પ્લાન્ટને નોટિસ આપી હતી। આ સંદર્ભે અંકલેશ્વર જીપીસીબીના અધિકારીએ ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે આ બાબતે સમર્થન આપ્યું હતું। ઉલ્લેખનીય છે કે નદીના પાણી સાથે પ્રદૂષિત પાણી છોડતા પાણી પ્રદૂષિત બને છે અને કાંઠા વિસ્તારના પશુપાલકો, પાલતુ પશુઓને પણ અન્ય જંગલી જાનવરોને પણ પીવાના પાણીને દૂષિત પાણી આવતા પશુઓના મોત થવાની શક્યતા છે। ત્યારે ઝઘડિયા સ્થિત જીઆઈડીસીની ઘણી કંપનીઓ પણ થકી જાહેરમાં પ્રદૂષિત પાણી છોડવાની ઘટનાને લઈને આવી ઘટનાઓ ઘટતી હોય છે। ત્યારે ઝઘડિયાના રાણીપુરા ગામ ખાતે સિલિકા પ્લાન્ટમાંથી દૂષિત પાણી છોડવામાં આવતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તેને નોટિસ ફટકારી છે। અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર દોડતી ટ્રકમાંથી કેમિકલ ભરેલા ડ્રમ રોડ ઉપર પડતા કેમિકલ ઢોળાતા ટ્રાફિક જામ સર્જાયો હતો।
અંકલેશ્વર ભરૂચ તરફ જતા નેશનલ હાઈવે ઉપર આજ રોજ વહેલી સવારે એક ગંભીર ઘટના બની હતી. અંકલેશ્વરના હાઈવે ઉપર દેસાઈ પેટ્રોલ પંપ નજીક પસાર થતા ટ્રકમાંથી પ્રવાહી ભરેલા બેરલ રસ્તા ઉપર પડતા જેની જાણ ટ્રાફિક પોલીસને કરવામાં આવી હતું કે પોલીસ હવે તે પહેલા જ ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સવારે એક અજાણ્યા વાહન ચાલક અચાનક બ્રેક મારતા પાછળ આવતા ટ્રકમાંથી કેટલાક બેરલો નીચે સરકી પડ્યા હતા. બેરલમાં રહેલા કેમિકલને લઈને રસ્તા પર પસરી જતા અન્ય વાહન ચાલકો માટે હાલાકી સર્જાઈ હતી. આ ઘટનાને પગલે ટ્રાફિક જામ થવા પામી હતી. મળેલી માહિતી મુજબ બેરલમાં DOP નામનું પ્રવાહી ભરેલું હતું. ઘટનાના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો. સ્થાનિક પોલીસ અને અન્ય તંત્ર દ્વારા પહોંચીને પરિસ્થિતિને નિયંત્રણ કરવાની કામગીરી હાથ ધરી હતી. રોડ પર દોડાયેલા પ્રવાહને બેરલોને દૂર કરવામાં આવ્યા હતા. ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામમાં કન્યા શાળા ફળિયામાં રહેતા રબારી પરિવાર વડોદરા ખાતે દવાખાને ગયું તે દરમિયાન તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવી £2.5 લાખ ઉપરાંત મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે રાત્રિના ચોરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા મળી ₹1,87,000 રૂપિયાનો મુદ્દા માલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. રાજપાડી પોલીસ મથક નોંધાયેલી ફરિયાદમાં રાજપાડી ગામે કન્યા શાળા ફળિયામાં રહેતા કનુભાઈ રબારી બીમાર હોવાથી તેમના પત્ની અને પુત્ર સાથે તારીખ 17મીના રોજ મકાનને તાળું મારી વડોદરા દવાખાને સારવાર માટે ગયા હતા. તેમના નાના ભાઈ મહેશભાઈ રબારીએ ઘરની દેખરેખ રાખવા જણાવ્યું હતું. આ દરમિયાન તારીખ 19મીના રોજ સવારના 5 વાગ્યાના અરસામાં મહેશભાઈ તેમના બંધ મકાનને જોવા ગયા હતા. ત્યારે મકાનના આગળના દરવાજાનો નકુચો તૂટેલો હતો. અંદર જઈને જોતા મકાનના રૂમમાં મૂકેલા 3 દિવાલ કબાટોના ક્લોક તૂટેલા જણાયા હતા અને સામાન વિખેર પડેલો હતો. મહેશભાઈએ આ અંગેની જાણ વડોદરા ગયેલા તેમના ભત્રીજા ધાર્મિકને ફોન કરી ન હતી. ત્યારબાદ મહેશભાઈ ભાભીનો ફોન આવતા સંપર્ક કરતા તેમણે કબાટમાં મૂકેલા સોના ચાંદીના દાગીનાની માહિતી આપી, પરંતુ કબાટમાં મૂકેલા દાગીના તેની જગ્યાએ જણાયા ન હતા. 3 કબાટમાં મૂકેલા સામાન તસ્કરોએ વેરવિખેર કરી લઈ ગયા હતા, જેને લઈને કુલ ₹1,87,000નો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જેને લઈને રાજપાડી પોલીસે ચોરી અંગે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામ ખાતે વિવિધ યોજનાના લાભાર્થીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે ધરતી આંબા જમીન જાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ રાજ્યપાલ દ્વારા કરવામાં આવ્યો હતો. જેના નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામે રેશનિંગ કાર્ડમાં નામ કમી કરાવવા, નવા રેશનિંગ કાર્ડ કાઢવા, વિધવા સહાય યોજના, વૃદ્ધ પેન્શન યોજના, સંકટ મોચન યોજના, વહાલી દીકરી યોજના, રેશન કાર્ડ KYC, ફાર્મર રજિસ્ટ્રેશન, 70 વર્ષથી વયના સિનિયર સિટીઝનોનો આયુષ્યમાન કાર્ડ, વંદના કાર્ડ, ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, NCD કેમ્પ, ઉજ્જવલા ગેસ કનેક્શન જેવી વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો. જેમાં નેત્રંગના મામલેદાર રીતેશ કોકણી, તાલુકા વિકાસ અધિકારી સાહિલ પટેલ, આરોગ્ય અધિકારી AN સિંઘ તેમજ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module?
and you also face problems in writing and speaking module, then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચના નંદેલાવ ગામ ખાતે જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં આવેલા કેટલાય ગામોમાં વર્ષો જૂની પાણીની ટાંકીઓ જર્જરિત હાલતમાં ઊભી છે. આ જર્જરિત હાલતમાં ઊભેલી પાણીની ટાંકીઓને તોડી પાડવા માટે જે તે ગ્રામ પંચાયતો દ્વારા ઠરાવ કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે ભરૂચ તાલુકાના નંદેવાડ ગ્રામ પંચાયત ખાતે પણ 35 વર્ષ જૂની એક પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હતી. જે બાબતે પંચાયતમાં તેને તોડી પાડવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. જે દરખાસ્ત મંજૂર થતા ગઈકાલે ગામના સરપંચ, ઉપસરપંચ, તલાટીની ઉપસ્થિતિમાં સુરક્ષિત રીતે આ જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી હતી. જંબુસર શહેરના જામિયા ઉલુમુલ કુરાન ટ્રસ્ટની શાળામાં પોલીસ વિભાગે મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં જામિયા ઉલુમુલ કુરાન ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થામાં જંબુસર પોલીસ વિભાગે શુભેચ્છા મુલાકાત કરી હતી. આધુનિક યુગમાં વિદ્યાર્થીઓ પોલીસ વચ્ચે એક સેતુ બંધાય, પોલીસ પ્રજાની વચ્ચે આવે, લોકો પોલીસને મિત્ર માને અને પોલીસ પ્રત્યેનો હાવ દૂર થાય તેવા અભિગમ દ્વારા વિવિધ વિદ્યાલયોમાં જઈ પોલીસ વિભાગ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં જંબુસર શહેરના ડાબા રોડ પર આવેલી મુસ્લિમ વિદ્યાર્થી શૈક્ષણિક સંસ્થામાં જંબુસરના વિભાગીય પોલીસ અધિક્ષક PL ચૌધરીની અધ્યક્ષસ્થાને વિદ્યાર્થીઓની શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ આપી સંસ્થાના ઉપપ્રમુખ અને નાયબ મહતમીન મુફ્તી અરશદ સાહેબે પુષ્પગુચ્છ આપી સૌને આવકાર્યા હતા. અધ્યક્ષસ્થાનેથી DYSP દ્વારા વિદ્યાર્થી મિત્રોને પોલીસનો ભય દૂર થાય અને આત્મીય કેળવાય, મિત્રતા કેળવાય તેવું જણાવી વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા, પ્રશ્નો હોય તો સંવાદ કરી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને હાલના શિક્ષણ, મોબાઈલ એપ, વિવિધ વેબસાઇટ, ટેકનોલોજીકલ શિક્ષણ વિશે માહિતી આપી હતી. પોલીસ પ્રજા સાથે મિત્રતા કેળવે, પરંતુ જ્યારે કાયદાની વાત આવે ત્યારે પોલીસ સક્રિય રહી પ્રજાનું કાયદાનું ભાન પણ કરાવવું પડે છે એમ જણાવી કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહેગુનું સૂત્ર જણાવતા વિદ્યાર્થીઓમાં રમઝનું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારબાદ પત્રકાર જગતમાં ઉપસ્થિત વિશેષ પ્રદેશ હોવાના રમેશ પરમારે વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ અને હાલના શિક્ષણ યુગમાં ખુલેલા દ્વાર વિશે માહિતી આપી હતી. સંસ્થામાં ઉપપ્રમુખ દ્વારા આભાર વિધિ કરી ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કર્યો હતો. આચાર્ય બશીરભાઈ પટેલ દ્વારા સૌનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેર અને નોટિફાઈડ એરિયામાં 2 સ્થળે વય વંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં 2 સ્થળે વય વંદના આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત નગરપાલિકા ફાયર સ્ટેશન અને અંકલેશ્વર JDCમાં ERL સ્કૂલ પાછળ સુષ્મા શાંતિનિકેતન વૃદ્ધાશ્રમ ખાતે તાલુકા આરોગ્ય વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્યની ઉપસ્થિતિમાં 70 થી વધુ વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર વિધાનસભામાં સમાવિષ્ટ વરિષ્ઠ નાગરિકોએ કેમ્પનો લાભ લઈ આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હતા. આ પ્રસંગે મામલતદાર કિરણસિંહ રાજપૂત, DHO JS દુલારા, નગરપાલિકાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રેરિત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આજરોજ અહીંયા આયુષ્યમાન વયવંદના કાર્ડનો મેગા કેમ્પ અંકલેશ્વરમાં 2 જગ્યાએ એટલે કે અંકલેશ્વર JDCમાં વૃદ્ધાશ્રમ ખાતે, અંકલેશ્વર શહેરની અંદર અહીંયા ફાયર સ્ટેશન ખાતે, ભરૂચી નાકા ખાતે આ કેમ્પ રાખીને આજે અહીંયા તમામ વડીલોને અહીંયા પોતાનો આધાર નંબર નાખીને એ સરળતાથી મળી રહે એ પ્રકારનું આજરોજ અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે લોકો અહીંયા નથી આવી શકતા એમને પણ પોતાના ઘરે જઈને આયુષ્યમાન કાર્ડ, જે વયવંદના કાર્ડ છે, કાર્ડ કાઢી આપવામાં આવશે અને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને પણ થઈ શકશે. જે અમારી આરોગ્યની ટીમ છે અને તેમજ અમારા ભજનતા પાર્ટીની ટીમ છે એ ટીમ દ્વારા પણ એમના ઘરે ઘરે જઈને જે લોકોથી અહીંયા આવી શકાયું નથી એવા લોકોને ત્યાં 5 લાખ સુધીનું એમનું આયુષ્યમાન કાર્ડ, એમને વયવંદના કાર્ડ જે બનશે એ એમને મળશે અને ભવિષ્યમાં જ્યારે એમને બીમારી હોય ત્યારે એ કાર્ડ
તાત્કાલિક જ્યારે બીમારી આવે ને તાત્કાલિક કરવા જઈએ ત્યારે એમાં સમય લાગતો હોય છે. ત્યારે એડવાન્સની અંદર જો કાર હોય, જ્યારે બીમારી આવે ત્યારે તાત્કાલિક એની સારવાર મળે એ પ્રકારનો સરકારનો અભિગમ છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ આમાં સહયોગી થઈ છે. અને સાથે સાથે બ્લડ સુગર અને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એ બેની પણ અહીંયા આ મેગા કેમ્પની અંદર ટેસ્ટિંગ પર થવાના છે. ત્યારે તમામ વડીલોને ખૂબ 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 અભિનંદન પાઠવું છું. એમનું આયુષ્ય સારું રહે, આરોગ્ય સારું રહે એ પ્રભુને પ્રાર્થના કરી વિરમું છું. અંકલેશ્વરમાં રીડા ગરફોડ ચોર ઝડપાતા પોલીસે તેના ગુનાહિત ઇતિહાસ અંગે વિગતો આપતી પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. અંકલેશ્વર પોલીસને એક આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરનાર રીતા ગુનેગારને ઝડપી લેવાની સફળતા મળી છે. ત્યારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે આંતરરાજ્યમાં 58 જેટલા ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી લીધો હતો. જે લઈને પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસે એક પછી એક ગુના ઉકેલ્યા હતા, જેમાં જીમી ઉર્ફે દીપક બિપિન બાબુલાલ શર્માને ઝડપી પાડવામાં આવ્યો હતો. ટીમના મુલદ ગામેથી ઝડપાયો હતો. તેણે 58 જેટલી ચોરીનો અંજામ આપ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. હમણાં સુધીમાં 2,44,000ના મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે. ત્યારે આ બાબતની પત્રકાર પરિષદમાં તેની વિગતો આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત 16/11/2024ના રોજ દિવસના દરમિયાન એક ઘરફોડ ચોરીનો ગુનો બનેલો હતો. જેમાં હમણાં જે ફરિયાદી છે એ કલાક માટે જ ઘરની બહાર ગયેલા હતા. એ દરમિયાન ઘણા મિનિટના સમયમાં ચોરીને અંજામ આપેલો હતો. જે ચોરીમાં લગભગ 7,95,000 સોના ચાંદીના દાગીનાની મત્તાની ચોરી થયેલી હતી. જે ચોરી બાબતે ઉપલી અધિકારીશ્રીઓએ ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપેલી. જે અનુસંધાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ આ ગુનાની તપાસમાંથી એ દરમિયાન તેમે વુમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા આ ગુનાને જેને અંજામ આપેલો હતો તે ઘરફોડ જેને ચોરી કરેલી હતી તે તોમતદાર જીમી ઉર્ફે દીપક બિપિનભાઈ શર્મા, જેને આ ઘરફોડ ચોરી કરેલી હતી અને જેને આ ગુનાની કબૂલાત કરતા ગુનાના કામે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે તોમતદારને અટક કરેલો હતો. અને આ જે તોમતદાર છે એની પાસેથી 4,42,860 રૂપિયાના સોના ચાંદીના દાગીનાની રિકવરી પણ કરવામાં આવેલ છે. આ જે ઘરફોડ ચોરી કરનાર જે તોમતદાર છે એને અગાઉ ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન રાજ્યમાં મળીને કુલ લગભગ 58 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ એને કરેલ છે. આ ઉપરાંત આ જે ચોર છે દિવસ દરમિયાન જે તે સોસાયટી હોય તેમાં મોટરસાયકલથી ફરતો હતો અને કોર્નરના મકાન હોય તથા ફ્લેટ હોય એમાં પણ કોઈ કોર્નર ના હોય એની રેકી કરી અને ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો. આમ આ ગુનાના કામે અંકલેશ્વર એ ડિવિઝનના પીએસ શ્રી બીજી ચાવડા તથા તેમના ટીમના તથા પોસ્ટેના માણસોએ થોડાક જ સમયમાં આ ગુનાને ડિટેક્ટ કરી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે. આ સાથે બીપી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.